કરજણ નદીનું સંગીત. નર્મદા જિલ્લાના જંગલો અને ટેકરીઓ વચ્ચે વસેલું ઘાણીખૂટ ગામ કુદરતના આંચલમાં શાંતિપૂર્વક જીવે છે. ગામ નાનું હતું, પણ અહીંની ધરતી ઉર્વર અને લોકો મહેનતુ. ગામની આજુબાજુ હરિયાળી ખેતરો, પાંદડાની સરસર અને પક્ષીઓનું કલરવ સૌને મોહી લેતું. પણ ગામનું સાચું હૃદય તો હતું કરજણ નદી. વરસાદના દિવસોમાં કરજણ નદીનું સૌંદર્ય વર્ણનાતીત લાગતું. ગામના કિનારે નદી પથ્થરોને અથડાઈને વહેતી, ત્યારે કલકલતો મધુર અવાજ જાણે સંગીત રચતો. બાળકો નદીના કિનારે રમતા, માછલી પકડતા અને પાણીમાં હબ કરતા. વૃદ્ધો તેનો અવાજ સાંભળી જીવનની જૂની યાદોમાં ખોવાઈ જતા. નદીનું પાણી ક્યારેક શાંત, ક્યારેક ઉશ્કેરાયેલું, પરંતુ હંમેશા ગામને આશીર્વાદ સમાન લાગતું. એક દિવસ ગામના નાના છોકરાએ આરવએ પોતાના દાદાને પૂછ્યું, "દાદા, આ નદીનું પાણી ક્યાં જાય છે?" દાદાએ સ્મિત કરી કહ્યું, "બેટા, આ નદી અહીંથી વહેતી નાના નાના વહેણો બનાવી આગળ વધે છે, પછી કરજણ ડેમમાં સમાઈ જાય છે. એ ડેમથી હજારો ખેતરોને પાણી મળે છે, ઘણા ગામોને જીવન મળે છે." આરવના મનમાં ચિત્ર ઊભું થયું, જાણે નદી એકમાં